ગોઠણના સાંધા બદલાવવા માટે હવે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. મોરબીના મધુરમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પણ આ સારવાર સરળતાથી ઉપલબ્ધ છે. હું પરેશ અંબારામભાઈ ઠોરિયા, મારા મમ્મી છે માણેકબેન અંબારામભાઈ ઠોરિયા. એમને છેલ્લા 3-4 વર્ષથી પગમાં સોજા, ગોઠણનો દુખાવો અને ઉઠવા બેઠવામાં તકલીફ થતી હતી. તો અમે મધુરમ હોસ્પિટલ મોરબી ડૉક્ટર ભાવિક પટેલને મળવા ગયા. તો તેમની સલાહ અને નિદાનથી અમને ની રિપ્લેસમેન્ટ એટલે કે ગોઠણના સાંધા બદલાવવાની સલાહ આપવામાં આવી. તો આ પ્રમાણે અમે વિચારી ગોઠણના સાંધા એટલે કે ની રિપ્લેસમેન્ટ માટેની સર્જરી કરાવી બંને પગમાં વારાફરતી અંદાજે 2.5 મહિનાના ગાળામાં. ઓપરેશન પછી મારા મમ્મી ત્રીજા દિવસે ચાલતા થઈ ગયેલા અને ટુ બી કન્ટિન્યુ કસરત, સરની મહેનત અને ઓપરેશન પછી જે સાહેબે મારા મમ્મી ઉપર વોચ રાખી, માનો કે મમ્મીની તકલીફ કેવી છે, સોજા આવે છે, ડ્રેસિંગ કરાવવું વગેરે બધી ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ આજે મારા મમ્મી દિવસમાં 2 થી 3 કિલોમીટર ચાલી શકે છે, પગથિયા ઉતરી શકે છે અને કોઈ પણ જાતનો પગમાં દુખાવો હાલ છે નહીં. સમય અંદાજે આ ઓપરેશનનો 8 થી 9 મહિના થયેલો છે. આજે બંને પગમાં એકદમ પરફેક્ટ એટલે કે પહેલાં જેવા ચાલી શકે, ઉઠી શકે, બેસી શકે, આ બધું એકદમ રેડી થઈ ગયેલ છે. તો આ માટે હું મધુરમ હોસ્પિટલ અને ડૉક્ટર ભાવિક પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર ભાવિક પટેલની ટીમ, મધુરમ હોસ્પિટલનો સ્ટાફ અને બધું એકદમ રેડી એટલે કે લાગણીશીલ વાતાવરણ મળી રહે એવી હોસ્પિટલ છે. ગોઠણના સાંધા એટલે કે ની રિપ્લેસમેન્ટ માટે હવે આપણે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. મોરબીમાં મધુરમ હોસ્પિટલ ડૉક્ટર ભાવિક પટેલ, અહીંયા બધું એકદમ પરફેક્ટ એટલે કે ચોક્કસ પ્લાનિંગથી બધું થઈ શકે છે.